લસણ નથી આવતું આમાં? લસણ ના આવે. બે વાટકી ચણાનો લોટ કે પહેલા એક વાટકી કહું. એક વાટકી ચણાનો લોટ હોય ને તો 2 વાટકી પાણી, અને હું એમાં દહીંને બદલે લીંબુ નાખું છું. લીંબુ ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે, જેટલી ખટાશ જોઈતી હોય, પણ એટલું ધ્યાન રાખવું પડે કે બહુ વધારે ખટાશ ના થઈ જવી જોઈએ, નહીંતર પછી ખાંડવી ઉખાડવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે 1 વાટકી ચણાનો લોટ, 2 વાટકી પાણી, એમાં મીઠું, લીંબુ, થોડીક હળદર કલર માટે, અને પછી એ પાણી છે ને એવી રીતે નહીં નાખવાનું કે એમાં ગઠ્ઠા પડી જાય. એટલે આપણી પાસે પેલું હોય ને એગ બીટર જેવું કંઈક, તો એનાથી હલાવી દેવાનું, જે આમાં છે નહીં અત્યારે, પણ એવું કંઈક હોય તો એનાથી હલાવી દેવાનું, અને હલાવતા 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 ગાંઠા ના પડે એવી રીતે મસ્ત લિક્વિડ કરી દેવાનું. પછી એને ગેસ પર મૂકવાનું, જે હમણાં મૂકીશું આપણે, અને પછી ગાઢું થશે ધીમે ધીમે ધીમે, ને સતત હલાવવું પડે. ત્યાં સુધી અહીંયા પ્લેટફોર્મની ઉપર થોડુંક તેલ ચોપડીને અને એવું કરી નાખવાનું કે એની પર આપણે ચોંટાડી શકાય ચોખ્ખું કરીને. અને જેવું ગાઢું થવા માંડે મસ્ત 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 ખ્યાલ જ આવી જશે. આમ કરીએ ને તાવે તો તેની ઉપરથી નીચે નહીં પડે, એની પર આમ લટકતું રહેશે. એટલે પછી એને ધીમે 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 પાથરી દેવાનું. પછી રાહ જોવાની થોડું ઠંડુ થાય એની, અને પછી એને કાપા પાડવાના, અને પછી વાળવાની, અને પછી મસ્ત વાળી અને ડીશમાં સજાઈ એને ધીમે 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 એના કાપા પાડી નાખવાના, મસ્ત રાઉન્ડ 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 એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અને પછી એને ગોઠવી દેવાની. અને પછી એક વઘારિયામાં તેલ મૂકવાનું, એની અંદર રાઈ નાખવાની, રાઈ તળવા આવે એટલે તલ નાખવાના. તમારે લીમડો નાખવો હોય તો લીમડો પણ નાખી શકાય, નાખવો હોય તો. હું નથી નાખતી. અને લીલું મરચું જો ખાતા હો તો લીલા મરચાં કાપીને એની અંદર નાખી દેવાના. પછી વઘાર તતરી જાય ને મસ્ત, તલને બધું એટલે બંધ કરી દેવાનું. અને પછી પેલો જે આપણે થાળી સજાવી હોય ને જે, એની પર ધીમે 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 ખાંડવી પર ચમચીથી વઘાર રેડતા જવાનું, એટલે બધે ઇક્વલી આવે. અને જો તમારે લાલ મરચું ખાવું હોય તો એના પહેલાં થોડું લાલ મરચું ડેકોરેશન માટે, કલર માટે એની ઉપર ભભરાવી દેવાનું, એટલે શું પીળો કલર, લાલ કલર, મરચાંનો લીલો કલર દેખાય. અને એની ઉપર જો તમને કોથમીર ગમતી હોય તો છેલ્લે મસ્ત કોથમીરથી સજાવી દેવાનું, અને પછી બહુ સુંદર લાગશે. પછી ખાઈ જવાનું. લસણ નથી આવતું આમાં? લસણ ના આવે.